નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કંપનીના ફાયદાઓને જાણ્યા બાદ હવે આપણે લિમિટેશન્સ વિશે ચર્ચા કરીશું, મર્યાદાઓ વિશે ચર્ચા કરીશું. કોઈપણ એકમના બે પાસા આપણને સામાન્ય રીતે જોવા મળતા હોય છે, જેના વિશે આપણે જાણીએ છીએ. નેગેટિવ અને પોઝિટિવ બંને પોઈન્ટ જે છે એ જોવા મળતા હોય. આપણે શરૂઆતથી વાત કરીએ તો વ્યક્તિક માલિકી જોઈ, ભાગીદારી પેઢી જોઈ, સહકારી મંડળી પણ જોઈ, અને હવે આપણે જ્યારે કંપનીનો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે પણ આ વસ્તુ આપણને કોમન જોવા મળશે કે જ્યાં ફાયદાઓ છે ત્યાં અમુક અંશે એની મર્યાદાઓ પણ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો ચર્ચા કરીએ મર્યાદા વિશે. ફર્સ્ટ ટોપિક છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. કંપનીની પહેલી મર્યાદા એ છે કે એની સ્થાપના વિધિ છે એ કેવી છે, તો કે ભાઈ લાંબી છે અને ખર્ચાળ છે. લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. ચલો જોઈએ કઈ રીતના. વ્યક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટર સમક્ષ રજૂ કરવા પડે છે. આ માટે નિષ્ણાંતોની સેવા લેવી પડે છે. નિષ્ણાંતોને તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટરને નોંધણી માટેની ફી ચૂકવવી પડે છે. મિત્રો, આના માટે શું કરવું પડે તો કે એને નિષ્ણાંતોની સેવા લેવી પડે. એક્સપર્ટ લોકો જે છે એની પાસેથી ગાઈડન્સ મેળવવી પડશે અને નિષ્ણાંતોને તેની સેવા માટે વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટરને નોંધણીની ફી બંને આપવી પડશે. એક્સપર્ટ લોકો જે કાંઈ એની એડવાઇસ આપશે તો એ પણ ફ્રી ઓફ ચાર્જ તો નહીં આપે મિત્રો, બરાબર છે. એ પણ એક પ્રકારનું આજે તમે જુઓ છો, આપણે જોયું ને જેમ કે ભાઈ મેનેજમેન્ટ જે છે એ એક પ્રકારનું આજે વ્યવસાય બની ગયો છે, બરાબર છે. કે ભાઈ મેનેજમેન્ટ કરવા માટે થઈ અને લોકો જે છે એ સ્પેશિયલી અત્યારે માણસો રાખવા માંડ્યા, એના એક્સપર્ટ લોકો રાખવા માંડ્યા, અને મેનેજમેન્ટ જે છે એના આધારે એક આખી ઇન્કમ જે છે એ ઊભી થઈ શકે છે. ઓકે, તો સેમ વસ્તુ અહીંયા તમને કહેવા માગે છે કે ભાઈ અહીંયા જે એક્સપર્ટ્સ છે એના એ કંપનીની સ્થાપના વિશેનું જે કંઈ ગાઈડન્સ આપણને પ્રોવાઈડ કરે છે એને પણ એની ફી આપવી પડશે. પ્લસ રજિસ્ટર પાસે તમે જ્યારે નોંધણી કરાવશો ત્યારે એમને પણ એનો ચાર્જ ફી આપવી પડશે. ત્યારબાદ છે ધારાકીય નિયંત્રણો. કંપનીની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. નિયમિત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો કંપની રજિસ્ટરને મોકલવા પડે છે. સેબી જે છે એની કેટલીક જોગવાઈઓનું પણ પાલન કરવાનું રહે છે. એટલે કાયદાકીય રીતે પણ આના નિયમો જે છે એ આપણે અગાઉના જે બધા એકમો જોયા એના કરતાં થોડું ટફ છે. ત્યાર પછીનો પોઈન્ટ જે છે એ છે વહીવટમાં ખર્ચમાં વધારો. વહીવટી ખર્ચમાં પણ વધારો થશે. કઈ રીતના થશે? નિષ્ણાંતોને ઊંચી ફી, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર, સંશોધનો પાછળ ખર્ચ વગેરેથી કંપનીના વહીવટ પણ ખર્ચાળ બને છે. મિત્રો, આ બધી વસ્તુના કારણે પણ એક્સપેન્સિવ બનતું જાય છે. આ સમજી શકો છો તમે કે આ બધી વસ્તુના કારણે પણ એક્સપેન્સ જે છે એ ઇન્ક્રીઝ થતો જાય છે, વધતું જાય છે, ખર્ચા વધતા જાય છે. તો નિષ્ણાંતોની પાછળની ફી પણ વધારે દેવી પડશે. જે એક્સપર્ટ અને સારા લોકોને તમે એમ્પ્લોય તરીકે રાખો છો એને આકર્ષક અને સંતોષકારક પગાર આપવો પડશે. તેમજ એક્સપિરિયન્સ કરવા માટે નવા રિસર્ચ કરશું અને એ રિસર્ચની પાછળ પણ જે ખર્ચ થશે એ પણ કંપનીને ફેસ કરવો પડશે. એટલા માટે કહેવાય કે વહીવટી ખર્ચની અંદર પણ કંપનીના સ્વરૂપમાં વધારે ખર્ચા થતા હોય છે. પછી છે આપખુદશાહી વહીવટ. સભ્યને કાયદા દ્વારા ઘણા બધા હક આપવામાં આવ્યા હોય છતાં તેઓ કંપનીના માત્ર નામની જ સત્તા ભોગવે છે. શેરદીઠ મતાધિકાર હોવાના કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી અને સંચાલન ઉપર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છાઓને જ અમલ થવા દે છે. શું કહેવા માગે છે ભાઈ? કે શેરદીઠ જે છે એ મતાધિકાર હોવાના કારણે જેની પાસે વધુ શેર હશે એ લોકોનું જે છે પ્રભુત્વ જોવા મળશે મેનેજમેન્ટ ઉપર. પ્લસ એ લોકો પોતાના ગ્રુપ્સ જે ક્રિએટ કરી અને પણ એક નિયંત્રણ લઈ આવી દેશે કે એના ઉપર, મેનેજમેન્ટ ઉપર. તો મેનેજમેન્ટ જે છે એ પણ એક જે શેર ધારકો છે એના હાથમાં નિયંત્રિત બની જશે. તો એ પણ એને એનો વીક પોઈન્ટ કહેવાશે, જે માઇનસ પોઈન્ટ આપણે કહી શકીએ. આપખુદશાહી થઈ શકે. શેરદીઠ મતાધિકાર હોવાના કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ બનાવી સંચાલન ઉપર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છાઓને જ અમલમાં લાવી દે છે. કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. ફિફ્થ વન છે એ શું કહે છે? રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. કંપની તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી અને સભ્યોને તથા કંપની રજિસ્ટરને મોકલવા પડે છે. ભાઈ બેલેન્સ શીટ જે છે ફાઇનલ એને
રજિસ્ટર્સ પાસે મોકલવી પડશે કે કંપની કેટલું ગેઇન કર્યું છે, કેટલું લોસ કર્યું છે. તો વર્ષના અંતે શું હિસાબ થયો છે એ બતાવવો પડશે. શેરધારકોને પણ જે છે નફો નુકસાન બતાવવા પડશે. એ પ્રમાણેનું જે ડિવિડન્ડ છે એ ડિક્લેર થતું હોય છે. તો આ બધી વસ્તુની અંદર રહસ્યો જે છે એ ઓછા થતા જાય છે. તો આ રીતના રહસ્યોની જાળવણી અહીં મુશ્કેલ બને છે મિત્રો. ત્યારબાદ તમને શું કહે છે જોવો એમાં કે ભાઈ ફરજિયાત ઓડિટ માટે જે છે મોકલવાનું છે, રજિસ્ટર પાસે પણ બેલેન્સ શીટ મોકલવાની છે. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પરત, બોનસ શેરને લગતી બાબતો. ચલો ફરી પાછું રિપીટ કરું છું. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો પણ આને ઇફેક્ટ કરે છે. ડિબેન્ચર પરત, બોનસ શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે છે. કંપની ઘણી વખત વધારે નફો થયો હોય તો જૂના શેર ધારકો હોય એને બોનસ શેર આપવા પડે મિત્રો. બરાબર, એની સંખ્યા જે છે એ નિશ્ચિત હોય કે ભાઈ કેટલા શેર ધારકોને કેટલા પ્રમાણમાં શેર છે એ પ્રોવાઈડ કરવા. તો એ ઘણી વખત જે છે ફ્રી ઓફમાં બોનસ શેર પણ કંપની આપતી હોય છે. તો એ બધી વસ્તુઓ પણ એને અહીંયા ડિક્લેર કરવી પડશે. ત્યાર પછીનો પોઈન્ટ જે છે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે. આ માટે સભ્યોની સભા બોલાવવી પડે છે. સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસો પહેલાં સભાની નોટિસ મોકલવી પડે છે. ભાઈ અહીંયા નિર્ણયો સામૂહિક રીતે લેવાના છે મિત્રો, પર્સનલી નથી. બરાબર, મારો પોતાના નિર્ણય છે તો મને મન થાય ત્યારે હું લઉં. બરાબર, જે કંઈ ડિસિઝન છે એ પણ એ ક્યારે લઈ શકાય, કોઈ ખાનગી મિલકત માટે, પર્સનલ તમારા ઇન્ટેન્શન માટે. અહીંયા તો સામૂહિક વસ્તુ છે ભાઈ. તો સામૂહિક નિર્ણય જે છે એ સામૂહિક રીતે લેવા પડશે, બધાની મંજૂરી સાથે, બધાની સહભાગી બનાવી અને લેવા પડશે. અને એના માટેની જે સભાઓ છે એ પણ કોઈ પણ સમયે જાહેર કરી અને બોલાવી કોઈને અને એ સભા યોજી નહીં શકાય. અગાઉ એને જે છે એ જાણ કરવી પડશે, કારણ કે દરેકને સમય આપવો પડે. અને એ સમય આપ્યા પછીની જે તમારી સભાનો સમય હોય ત્યારે દરેક વ્યક્તિ હાજર રહે અને એ નિર્ણય છે એ થઈ શકે. આ રીતના આખી પ્રોસેસ જે છે એ ફોલો કરવી પડશે. એટલા માટે નીતિ વિષયક નિર્ણયોમાં પણ સમય લાગે છે. તો સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. આ બધામાં સમય વ્યય થતો હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થાય છે. ઓછી પરિવર્તનશીલતા. વ્યક્તિક માલિકી અને ભાગીદારી કરતાં કંપની સ્વરૂપની અંદર પરિવર્તનશીલતાનું તત્વ ઓછું છે. મહત્ત્વના ફેરફાર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. ભાઈ એ તો દેખીતી વસ્તુ છે. વ્યક્તિક માલિકી એટલે તમારું પર્સનલ થયું, સાવ પોતાનું. બરાબર, તમને મન થાય ત્યારે તમે દુકાન ખોલો, બંધ કરો, બિઝનેસની અંદર ચેન્જ લઈ આવો, વસ્તુ કેટલામાં વેચવી, શું કરવી, નફાનો ગાળો કેટલો રાખવો. બરાબર છે. ચલો કાયમી ધોરણે તમે વાત કરો કે ભાઈ ચલો કસ્ટમર્સ જે છે રેગ્યુલર તમારો શોપનો ઓપનિંગ ટાઈમ જે છે, ક્લોઝિંગ ટાઈમ ફિક્સ હોય કે ભાઈ ચલો મોર્નિંગના તમે 9 o'clock છે એ ઓપન કરો છો શોપ, અને ધેન આફ્ટર તમે આફ્ટરનૂન સેશનની અંદર જે છે એ 9 વાગ્યા સુધી ખુલ્લું રાખો છો તમારી દુકાનને. ઓકે, બટ તમને એવું થયું કે આજે ચલો મને કંઈ કામ છે ને સાંજે 5 વાગે બંધ કરીને મારે જતું રહેવું, તમે જઈ શકો છો. શું કામ? કારણ કે તમારું પર્સનલ છે ભાઈ. તમને ઈચ્છા થાય તો બંધ કરો, ચાલુ કરો, ખોલો, જઈને પાછા આવો, પાછી દુકાન ખોલો, તમને કોઈ રોકવાવાળું નથી. ઓકે, તો એ જે છૂટછાટ મળે છે એક છૂટછાટ કંપનીમાં તો મળવાની નથી. એ ઓબ્વિયસલી આપણે સમજી શકીએ છીએ કે એવી છૂટછાટ આમાં ના આપી શકાય. તો સામાન્ય સભાની અંદર પહેલાં ઠરાવ પસાર કરવો પડે. કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી પણ મેળવવી પડે છે. કોઈ એવા મેજર ચેન્જીસ કરવા હોય તો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની મંજૂરી લેવી પડે, અદાલતમાંથી જે છે એ મંજૂરી લેવી પડે, કારણ કે આ કંપની સ્વરૂપ છે. આની અંદર સામાન્ય જનતાના નાણાં છે એ રોકાયેલા છે અને સામાન્ય જનતાના નાણાંથી આનું અસ્તિત્વ જે છે એ બનેલું છે. એટલા માટે ગવર્મેન્ટને તમારે ફોલો કરવાનું કમ્પલસરી રહેશે. ત્યાર પછી જે છે એ સટ્ટાખોરીને ઉત્તેજન. સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફગાર હોવાથી શેરબજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરી જે છે એને ઉત્તેજન આપે છે. શેરમાં થતી સટ્ટાખોરી નાના રોકાણકારોના આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે. હવે સંચાલકો કંપનીના ખાનગી માહિતીથી જાણકાર હોય, જાણભેદ હોય. મિત્રો આપણે જાણીએ છીએ કે જેટલા શેર તમારી પાસે હોય એ પ્રમાણે જ તમને જે છે એ મત આપવાનો અધિકાર થશે. ઓકે, તો જે વ્યક્તિ વધુ શેરધારક છે એ કંપનીની વધારે નજીક હોય, મેનેજમેન્ટની અંદર પણ જોડાયેલો હોય, તો એ કંપનીની અંદરની નાનામાં નાની વાત છે એ પોતે જાણતા હોય. હવે આવા સમયે શું થાય તો કે એ કૃત્રિમ રીતે માર્કેટની અંદર જે છે ને એ માર્કેટને અપ એન્ડ ડાઉન કરે. બરાબર છે. ઉદાહરણ તરીકે વાત કરીએ કઈ રીતના કરે તો કે ભાઈ ચલો કંપની જે છે એને કરંટ યર કેટલો પ્રોફિટ થવાનો છે અથવા થયો છે એને ખ્યાલ છે. બરાબર છે. તો એવા સમયે શું કરે કે કંપનીને ભાઈ પ્રોફિટ થયો છે કે નથી થયો એને એડવાન્સમાં જ ખ્યાલ હોય કે આ વખતે ડિવિડન્ડ જે છે કેટલું મળવાનું છે. ચલો કંપની લોસમાં છે, ડિવિડન્ડ ઓછું મળવાનું છે,
તો એ શું કરે, પોતાના શેર જે છે ને એ જ્યારે ઊંચો ભાવ હોય ત્યારે માર્કેટની અંદર વેચવા મૂકી દે, બરાબર, એટલે શેર બધા વેચાઈ જાય પોતાના, અને પોતાના પૈસા જે છે એ કવર થઈ જાય. ત્યારબાદ કંપનીનું ઓછું ડિવિડન્ડ જાહેર થાય એટલે શું થાય કે નવા શેર ધારકો છે એ જોશે કે ભાઈ ઓકે આમાં તો ડિવિડન્ડ ઓછું મળ્યું, કંપની જે છે એ પ્રોફિટમાં નથી, એટલે એ જે છે એ ફરી પાછા એકવાર સેલ કરવા માટે માર્કેટમાં મૂકશે શેર કંપનીના, પણ ત્યારે એનું પ્રાઇસ કેવું હશે, ડિક્રીઝ થઈ ગયું હશે, બરાબર. તો પોતે જે મોંઘા ભાવે શેર વેચાતા એ શેર પાછા પોતે ઓછા ભાવમાં માર્કેટમાં મળતા હશે ત્યારે એ ખરીદી લેશે, અને પછી જ્યારે નેક્સ્ટ યર પાછો પ્રોફિટ જે છે એ પાછું કેવો બતાવશે, વધારે, કારણ કે શેર ધારકો જે છે એ પોતે બની ગયા છે સંચાલકો, અને ડિવિડન્ડ ઊંચું જાહેર કરશે, એટલે ફરી પાછું એકવાર પોતાને ડિવિડન્ડનો લાભ મળશે વધારે મેળવવાનો, પ્લસ માર્કેટની અંદર જે પોતે વધુ ભાવમાં શેર વેચાતા એ ભાવ ઓછા ભાવમાં ખરીદી લીધા છે, અને ફરી પાછું એકવાર ડિવિડન્ડ વધારે જે છે એ મળ્યું એટલે ફરી પાછા વધારે ભાવમાં એ શેર માર્કેટમાં વેચવા કાઢશે. આ રીતે સટ્ટાખોરી કરી અને જે વધુ પડતા શેર ધારકો જે છે, સંચાલકો જે છે મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે એને ફાયદો થશે, જ્યારે નાના શેર ધારકો ઓછા શેર જે સંખ્યામાં ધરાવતા હોય એવા શેર ધારકોને આનો ફાયદો મળતો નથી અને એને નુકસાની સહન કરવી પડે છે. પછી છે સમાજને ગેરફાયદા. કામદારોની હડતાળ, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજ બનવું પડે છે. માનવી કરતાં મૂડીનું મહત્ત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણોનો પ્રવેશ મળે છે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. મિત્રો એ પણ સાચી વાત છે. એક કંપનીની અંદર તમે વિચાર કરો કે ચલો માલિકે કોઈ ખોટા રૂલ્સ જે છે એ ડિક્લેર કર્યા અને એના કારણે જે છે એ ઘણા બધા લોકોને છૂટું થવાનું થયું, તો બેરોજગારીનું પ્રમાણ કેટલું વધે, બરાબર છે. એક કોઈ કંપની જે છે એ ફ્રોડ કરે અને કંપનીની અંદર કોઈ પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા અને કંપની બંધ થવાનો વારો આવ્યો, તો એની અંદર કામ કરતા લેબર્સ છે, એમ્પ્લોઈઝ છે એ કેટલા બધા જે છે એ પોતાની જે છે એ જોબ ગુમાવી બેસે છે. તો આવા બધા ઘણા બધા સમાજની અંદર પણ ફેરફારો આના કારણે થઈ શકે છે. મિત્રો તો આ એની મર્યાદા હતી. ઓકે, કંપની સ્વરૂપની જે આ મર્યાદાઓ જે છે એને આપણે સમજી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કંપનીના પ્રકારોની. મિત્રો કયા કયા પ્રકારની કંપનીઓ હોઈ શકે, માત્ર અત્યારે ખાલી આપણે એનું જે છે એ સ્ટ્રક્ચર, એનો ચાર્ટ જે છે એ સમજીએ. ડિક્લેરેશનમાં આપણે આગળ પછી છે એ સમજશું, પણ એક વખત આપણે ચાર્ટ જોઈ લઈએ. A, B, C અને D કંપનીના 4 પ્રકારો તમને સમજાવ્યા છે. પ્રથમ જે છે એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે. મિત્રો સેકન્ડ જે છે એ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ અસ્તિત્વમાં આવે છે. થર્ડ વન જે છે એ વર્ચસ્વની દ્રષ્ટિએ કોણ એનું મેનેજમેન્ટ કરે છે, કોણ એના જે છે એ માલિકો છે એના આધારે. અને ફોર્થ વન જે છે એ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ એના પ્રકારો બતાવે છે. તો પેલું જે છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, એના વિશે જાજુ ડિક્લેરેશન તમને બીજું આપ્યું નથી. મિત્રો કે ભાઈ સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો રિઝર્વ બેંક જે છે ઓફ ઇન્ડિયા, પછી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વગેરે જેવી શાખાઓની વાત અહીં કરી છે જે ફૂલી ગવર્મેન્ટ જોવા મળે છે. ત્યારબાદ જે છે એ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તો એના 3 પ્રકારો બતાવ્યા છે. એક જે જાહેર કંપની, એક છે ખાનગી કંપની અને એક છે એક વ્યક્તિની કંપની. મિત્રો વિચાર કરો, એક વ્યક્તિની પણ કંપની હોઈ શકે વ્યક્તિગત માલિકીની જેમ, કારણ કે જેટલા શેર છે એ પોતે ખરીદી લે છે. પણ આના રૂલ્સ અલગ છે, કારણ કે અમુક હવેના સમયના પ્રમાણે નવા રૂલ્સ જે ચેન્જ થતા એના પ્રમાણે કંપનીની અંદર અમુક ટકા ભાગીદારી કમ્પલસરી જે છે એ ગવર્મેન્ટની હોય, અને કંપનીએ પોતાનું મૂડીરોકાણ જે છે એ પણ અમુક ટકા કમ્પલસરી જે છે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સની અંદર કરવું ફરજિયાત હોય છે, જેથી કરી અને નાણાંની સેફટી જે છે લોકોને, જનતાના જે નાણાં છે એની સેફટી જળવાઈ રહે. ઓકે, તો આવું પણ છે. વાત કરીએ જાહેર કંપનીની, તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, આ જાહેર કંપનીનો પહેલું. સેકન્ડ, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. થર્ડ વન, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે આના વિશે ડિક્લેરેશન આપણે જ્યારે ભણશું ત્યારે બહુ વ્યવસ્થિત રીતે સમજશું. મિત્રો અત્યારે માત્ર એટલું જાણી લો કે જાહેર અને ખાનગી બેયની વચ્ચે આ વસ્તુ સિમિલિયર છે. કાં તો મૂડી જે છે એ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જે છે એ હોય કે ભાઈ જેટલું મૂડીરોકાણ છે એના પૂરતું તમારી જે છે એ જવાબદારી છે. બીજું, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, તમે જેટલી જવાબદારી સ્વીકારો છો, જેટલી તમારી જે છે લખાણની અંદર તમારું લખેલું છે એટલા પ્રમાણની અંદર તમારે મર્યાદિત જવાબદારીમાં કામ કરવાનું રહેશે. સેકન્ડ. થર્ડ વન જે છે એ અમર્યાદિત જવાબદારીવાળી કંપની, એટલે આ જે ભાગીદારી પેઢી અથવા તો વ્યક્તિગત માલિકીમાં જેમ આપણે જોયું હતું કે ભાઈ અમર્યાદિત જવાબદારી, કંપની લોસમાં જાય તો છેલ્લે પોતાની પર્સનલ અસેટ્સ જે છે એ સેલ કરીને પણ કંપનીનું દેવું ચૂકવવા માટે લોકો જવાબદાર બને છે, તો એ અમર્યાદિત જવાબદારી કંપની બનશે. પછી વર્ચસ્વની દ્રષ્ટિએ જોઈએ તો 3 છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની, જેની ચર્ચા આપણે આગળ કરીશું.
નોંધણીની સ્થાપનાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય કંપની અને વિદેશી કંપની. મિત્રો, એવી કંપની કે જેની નોંધણી ભારતમાં થયેલ છે એ ભારતીય કંપની કહેવાશે. એવી કંપની કે જેની નોંધણી વિદેશની અંદર થયેલી છે એવી વિદેશી કંપની ગણાશે. મિત્રો, પણ નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મુજબ દરેક કંપનીઓ જે છે એની શાખાઓ ગવર્મેન્ટની મંજૂરીની સાથે બીજા કન્ટ્રીઝની અંદર જે છે એ વર્ક કરી શકે છે. ઘણી બધી બિન ભારતીય કંપનીઓ ભારતમાં છે, ઘણી બધી ભારતીય કંપનીઓ જે છે એ આઉટ ઓફ ઇન્ડિયા છે. ઓકે, તો આ ચાર્ટ વિશેના જે કંપનીના પ્રકારો છે ચાર્ટ મુજબના, એની ચર્ચા આપણે હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. જેટલું આપણે સમજ્યા છે મિત્રો એ ખાસ તમે જે છે ફેસબુકની અંદર કમ્પ્લીટ કરજો. જેટલા ચેપ્ટર્સ ચાલ્યા છે, જેના સ્વાધ્યાયમાં પણ પહોંચ્યા છીએ ત્યાં સુધીનું, એ બધું જ વર્ક તમારે મને જમા કરાવવાનું થશે. સો બધી જ વસ્તુને પરફેક્ટલી તમે જોઈ લેજો. જે ન સમજાણું એક વખત પાછું રીડ કરજો. અને હવે પછીનો પોર્શન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું.